નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત થશે। માંડવી પછી ગાંધીધામમાં પણ કોલેરાનો એક કેસ નીકળતા આરોગ્ય તંત્રમાં દોડધામ વધી। પાલિકા પીવાના પાણીનું ક્લોરિનેશન કરતું નથી। તમામ પાલિકાએ પાણી વિતરણ કરતા પહેલા શુદ્ધિકરણ કરવાની જરૂરત છે। કચ્છ જિલ્લાના માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાની સાથે આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે, ત્યારે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં પણ શંકાસ્પદ કોલેરાના કેસો જણાતા આરોગ્ય તંત્રએ સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી આરંભી છે। આ ઉપરાંત નાગરિકોની આરોગ્ય જાળવણી અર્થે પીવાનું પાણી સુપર ક્લોરિનેશન સાથે વિસ્તરણ કરવા સહિતના મુદ્દે તકેદારી રાખવા સ્થાનિક આરોગ્ય તંત્રએ પાલિકાને પત્ર લખ્યો હતો। અગાઉના બનાવને ધ્યાનમાં રાખીને તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તે જરૂરી હોવાનો સૂર જાણકારો વ્યક્ત કરી રહ્યા છે। વરસાદી માહોલના કારણે સંકુલમાં ઠેર ઠેર પાણી ભરાવા સાથે ગંદકીના ગંજ ખડકાયા છે। આ સંજોગોમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર બિહારથી આવેલા અને કાર્ગો વિસ્તારમાં રહેતા 5 વર્ષીય બાળકને ઝાડાની સાથે શંકાસ્પદ કોલેરાના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા બાળકના રહેણાંક વિસ્તારની આજુબાજુ સર્વે કરવામાં આવ્યો હતો। બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી। કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9825606503, 8758998877। ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।